હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવવાના છીએ ભરેલા પરવળનું શાક. તો મસાલો તૈયાર કરવા માટે 1 ચમચી હળદર, 2 ચમચી લાલ મરચું, 1 ચમચી મીઠું, 3 ચમચી ધાણા જીરું, 1 ચમચી હિંગ અને 1 આખી ચમચી ભરી અને દેશી ગોળ. આ બધી વસ્તુને આપણે સરસ રીતે લીંબુનો રસ નાખી અને કોથમીરની સાથે મિક્સ કરી દેવાની છે. તો હાથની મદદથી આપણે આ રીતે મસાલો છે મિક્સ કરી અને તૈયાર કરી લઈએ. અને એની અંદર આપણે 1 નાની વાટકી ભરી ગાંઠિયાનો ભૂકો નાખવાનો છે. ભૂકો નાખી અને પછી એને સરસ રીતે મિક્સ કરી અને આપણે મસાલો તૈયાર કરી લઈએ. અને આપણે જે પરવળ છે એને 2 બાજુથી લીટીયાનો ભાગ છે એ કાઢી લેવાનો છે આ રીતે. અને વચ્ચે આપણે એક ચેકો મારી દેવાનો છે. તમને જો પરવળ સેજ કડક હોય તો તમે એની છાલ પણ ઉખેડી શકો. તો છાલ ઉખેડીને પછી આ રીતે આપણે ચેકો પાડી અને મસાલો છે એની અંદર ભરી દેવાનો છે. અને બધા જ પરવળની અંદર આ રીતે આપણે મસાલો છે ભરી લેશું. અહીંયા મારા પરવળ છે એ એકદમ કૂણા છે એટલે આપણે છાલ ઉખેડી નથી. તો આ રીતે બધા પરવળ તૈયાર કરી અને કુકરની અંદર તેલ ગરમ થાય એટલે રાઈ, જીરું અને હિંગ નાખી અને ટમેટાનો વઘાર કરી દઈએ. ત્યારબાદ એની અંદર આપણે પરવળ નાખી દઈએ ભરેલા અને સરસ રીતે મિક્સ કરી દઈએ. અને ઉપરથી અડધી ચમચી જેટલી હળદર નાખી અને અડધો ગ્લાસ પાણી નાખવાનું છે. અને કુકરની આપણે 3 સીટી વગાડવાની છે. તો ધીમા ગેસે 3 સીટી વાગી જાય એટલે આપણું પરવળનું શાક છે એ મસ્ત મજાનું રસાદાર તૈયાર થયું છે. આપણે ટમેટાં નાખશું એટલે સરસ મજાનો રસો તૈયાર થશે. તો આ રીતે આપણું ભરેલા પરવળનું શાક બની ગયું છે. એકદમ મસ્ત બને છે. એકવાર ચોક્કસથી આ રીતે ટ્રાય કરજો.